Hello dear students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. So dear students, today we are going to start chapter number 8, that is wage determination. Right? તો વેજ ડિટર્મિનેશન તમને બધાને ખ્યાલ હશે કે એકચ્યુઅલી વોટ વેજીસ મીન, બરાબર. સ્ટીલ વી ટેક અ લુક ઓવર ઇટ, રાઈટ. તો આપણે 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હોય છે, બરાબર. તો એ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં લેબર છે ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ સ્પેશિયલ ફેક્ટર, બરાબર. લેબર છે એનું બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે. એના કારણે પ્રોબ્લેમ ઓફ રિટર્ન એઝ વેજીસ ફોર સર્વિસીસ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ અને સ્પેશિયલ. લેબર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, એના કારણે લેબરને પે થતા જે વેજીસ છે, બરાબર, એ બી બહુ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બની જાય છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે વેજીસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બિકોઝ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ લેબર, રાઈટ. રૂટીન પ્રેક્ટિસમાં આપણે લેબર વેજીસને શું કહીએ તો આપણે એને કહીએ કે ઇટ ઇઝ અ રિટર્ન ફોર મેન્યુઅલ લેબર, બરાબર. કે જે મેન્યુઅલી વર્ક કરતા હોય, ફિઝિકલી જે મહેનત કરતું હોય જે વ્યક્તિ, એને જે આપણે રિટર્ન આપીએ, એના મહેનતના બદલામાં આપણે એને રૂપિયા આપીએ છીએ, દેટ ઇઝ ટર્મ્ડ એઝ વેજીસ, બરાબર. ધીસ ઇન્ટરપ્રિટેશન ઇઝ વેરી લિમિટેડ એન્ડ ઇનએપ્રોપ્રિએટ. પણ આ ઇન્ટરપ્રિટેશન છે એ બહુ લિમિટેડ અને ઇનએપ્રોપ્રિએટ છે. ઇકોનોમિસ્ટે આને બહુ બ્રોડર વેમાં અને પ્રોપર વેમાં ઇન્ટરપ્રિટ કર્યું છે. ઇકોનોમિક્સ કહે છે કે લેબર છે એ ખાલી ફિઝિકલ કે મેન્યુઅલ લેબર જ નથી, પણ એમાં મેન્ટલ લેબર બી ઇન્ક્લુડ થાય છે, બરાબર. કે જે વ્યક્તિ છે એ મેન્યુઅલી વર્ક કરતું હોય, ફિઝિકલી વર્ક કરતું હોય, અને જે વ્યક્તિ મેન્ટલી વર્ક કરતું હોય, ઘણા બ્રેઇનનો યુઝ કરીને વર્ક કરતા હોય, ઘણા હેન્ડ્સનો યુઝ કરીને વર્ક કરતા હોય, તો બંનેને એ લોકોએ લેબરમાં કન્સિડર કર્યું છે અને બંનેને વેજીસ છે એ મળે છે, રાઈટ. તો 10 વેજીસ છે એ રિટર્ન છે દેટ ઇઝ પેઇડ ટુ ફિઝિકલ લેબર એઝ વેલ એઝ મેન્ટલ લેબર, બરાબર. ફિઝિકલ અને મેન્ટલ બંને વસ્તુ અહીંયા ઇન્ક્લુડેડ છે. પ્રોફેસર ટોસિન કહે છે કે વેજીસ આર ડિટરમાઇન્ડ મોનિટરી રિટર્ન્સ દેટ ઇઝ પેઇડ બાય એન્ટરપ્રિન્યોર ટુ લેબરર ફોર હિઝ સર્વિસીસ, બરાબર. કે જે પોતે સર્વિસ આપે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને, એના બદલામાં જ્યારે લેબરર્સને રિટર્ન આપવામાં આવે છે, દેટ ઇઝ ટર્મ્ડ એઝ વેજીસ, રાઈટ. Now there are 2 types of wages, that is monetary wages and real wages, બરાબર. તો monetary wages means what? તો લેબરર જેને મોનિટરી વેજીસ મળે છે ફોર હિઝ ફિઝિકલ ઓર મેન્ટલ સર્વિસીસ, બરાબર, અકોર્ડિંગ ટુ કોન્ટ્રાક્ટ મેડ અર્લિયર, દેટ ઇઝ કોલ્ડ મોનિટરી વેજીસ, બરાબર. ટૂંકમાં મોનિટરી રિટર્ન મળે એટલે કેશમાં રિટર્ન જ્યારે મળતું હોય, બરાબર, કે કેશ મોનિટરી વેલ્યુમાં કેશમાં રિટર્ન મળે, દેટ ઇઝ ટર્મ્ડ એઝ મોનિટરી વેજીસ, બરાબર. અને કોઈ પણ વ્યક્તિની સેલરી 8,000 હોય, બરાબર, પર મંથ, તો એ 8,000 છે એ એની મોનિટરી વેજીસ છે, મીન્સ ઇટ ઇઝ પેઇડ ઇન કેશ, બરાબર. તો મોનિટરી વેજીસ છે એ ડાયરેક્ટલી લેબરરને નથી મળતું, મીન્સ કે એ ડાયરેક્ટલી એને કન્ઝ્યુમ નથી કરી શકતા. કેશ છે, બરાબર. તો હવે કેશ એવી વસ્તુ છે જે આપણે ડાયરેક્ટલી કન્ઝ્યુમ ન કરી શકીએ, રાઈટ. આપણે શું કરીએ કે એને આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે કેશ આપીએ ને એ આપણને કોમોડિટી આપે, તો ઇનડાયરેક્ટલી ઇન શોર્ટ ઇટ ઇઝ હેલ્પિંગ અસ ટુ કન્ઝ્યુમ ઇટ. એ આપણને હેલ્પ કરે કે આપણે રૂપિયા આપીએ તો કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ, રાઈટ. તો ઇનડાયરેક્ટ કન્ઝપ્શન છે પણ ડાયરેક્ટ કન્ઝપ્શન નથી, બરાબર. કે કોઈ પણ કોમોડિટીઝ કે સર્વિસીસ આપણે બાય કરી શકીએ પણ ડાયરેક્ટલી આપણે એને કન્ઝ્યુમ ના કરી શકીએ, બટ ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ અવર નીડ્સ એન્ડ વોન્ટ્સ, રાઈટ. સો દેટ ઇઝ મોનિટરી વેજીસ. નાવ રિયલ વેજીસ. હવે રિયલ વેજીસ કોને કહેવાય? તો મોનિટરી વેજીસ છે, બરાબર, પેઇડ ટુ વર્કર્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ but how many commodities and services a person can get with that monetary wages is important. ખાલી તમે 8,000 મહિને આપી દીધા અને તમે છૂટી ગયા, દેટ્સ નોટ ઇનફ,
બરાબર, એ ઇનફ નથી. એની સાથે તમે એક્સ્ટ્રા પે કરો, મીન્સ એક્સ્ટ્રા ઇન્સ્યોરન્સ ફેસિલિટીઝ કે બીજી સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો, એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરો, રાઈટ. ધીસ ઓલ થિંગ્સ આર વેરી નેસેસરી એઝ વેલ. બરાબર, તો આ બધી વસ્તુને રિયલ વેજીસ કહેવાય. એનો મતલબ છે કે મની છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની પરચેઝિંગ કેપેસિટી છે એ ઇમ્પોર્ટન્ટ છે. એડમ સ્મિથ કહે છે કે વર્કર છે એ એના લેબરને વેચતું નથી, બરાબર, ફોર ધ લવ ઓફ મની, બટ ટુ સેટિસ્ફાઈ હિઝ નેસેસિટીઝ એન્ડ રિક્વાયરમેન્ટ એન્ડ ટુ ઓબ્ટેઇન કમ્ફર્ટ્સ ઓફ લાઈફ. બરાબર, કે ખાલી આપણે એ લેબરને ખરીદી નથી લીધા એક મહિનાનો પગાર આપીને, પણ એમની બધી નેસેસિટીઝ છે, એમની જે બી રિક્વાયરમેન્ટ છે એ આપણે એમને ફૂલફિલ કરવાની છે અને એમને દરેક કમ્ફર્ટ્સ ઓફ લાઈફ પ્રોવાઈડ કરવાનું છે. દસ મોનિટરી વેલ્યુ છે, વેજીસ છે, બરાબર, એમાં પરચેઝિંગ પાવર ઓફ મની છે એ કન્સિડર નથી કર્યો અને રિયલ વેજીસમાં પરચેઝિંગ પાવર છે એ કન્સિડર કરવામાં આવ્યો છે. બરાબર, તો રિયલ વેજીસમાં એસેન્શિયલ સર્વિસીસ હોય, કમ્ફર્ટ્સ હોય, લક્ઝરીઝ ઓફ લાઈફ હોય, બરાબર, એ બધી ઇન્ક્લુડ કરવામાં આવી છે. બરાબર, અને એને નોન મોનિટરી બેનિફિટ્સ કહેવામાં આવે છે, રાઈટ. જેમ કે એજ્યુકેશનલ ફેસિલિટીઝ હોય, ટ્રેનિંગ હોય, હાઉસિંગ ફેસિલિટીઝ હોય, એન્ટરટેનમેન્ટ હોય, મેડિકલ સર્વિસીસ હોય, બરાબર, કાં તો એ એમ્પ્લોયરને ફ્રી ઓફ કોસ્ટ આપે છે અને કાં તો પછી ચીપર રેટ્સે ચાર્જ કરે છે. બરાબર, તો મોનિટરી વેજીસમાં આ બધી ફેસિલિટીઝ છે એ કન્સિડર નથી કરવામાં આવી. જેમ કે રિયલ વેજીસમાં આ બધી જ વસ્તુ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો દેટ ઇઝ ધી રિયલ વેજીસ, રાઈટ. નાવ there are some factors that are affecting real wages. હવે કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે રિયલ વેજીસને અફેક્ટ કરે છે? તો ફર્સ્ટ વન ઇઝ પરચેઝિંગ પાવર ઓફ મની. તો પરચેઝિંગ પાવર ઓફ મની છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે જ્યારે કોઈ પણ રિયલ વેજીસ ડિટરમાઇન થતા હોય, બરાબર, કારણ કે પરચેઝિંગ પાવર છે એ પ્રાઇઝીસ ડિટરમાઇન કરે છે. પ્રાઇઝ અને પરચેઝિંગ પાવરનો ઇન્વર્સ રિલેશનશિપ છે, બરાબર, પણ પરચેઝિંગ પાવર અને રિયલ વેજીસનો ડાયરેક્ટ રિલેશનશિપ છે, બરાબર. ભાવ વધે, બરાબર, તો પરચેઝિંગ પાવર છે એ વધે, બરાબર, અને વેન ધ purchasing power of money increases, બરાબર, તો there is increase in real wages. બરાબર, કે પ્રાઇસ છે એ ઘટે તો પરચેઝિંગ પાવર આપણો વધે, એટલે ઇન્વર્સ રિલેશનશિપ થઈ કે પ્રાઇસ ઘટી તો પરચેઝિંગ પાવર વધ્યો. પણ જો વેજીસ વધે તો સામે તમારો પરચેઝિંગ પાવર બી વધે. જેટલો આપણો પગાર ટૂંકમાં વધારે એટલું આપણી ખરીદવાની શક્તિ વધારે, રાઈટ. દેટ ઇઝ એના કારણે પરચેઝિંગ પાવર ઓફ મની છે એ અફેક્ટ કરે છે રિયલ વેજીસને. બીજું છે નોન મોનિટરી બેનિફિટ્સ. તો જે વર્કર્સને હાઉસિંગ, એજ્યુકેશન, ટ્રેનિંગ, મેડિકલ ફેસિલિટીઝ, એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ કાં તો ફ્રીમાં કે ચીપર રેટ્સમાં મળતી હોય, બરાબર, તો એ બધે એમ્પ્લોઈઝ છે એ નોન મોનિટરી બેનિફિટ્સ કહેવાય, રાઈટ, કે પ્રી રિક્વિસાઇટ કહેવાય. તો આનો બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે જ્યારે રિયલિસ્ટિક વેજીસ છે એ ડિટરમાઇન થતા હોય ત્યારે, રાઈટ. દેન થર્ડ પોઈન્ટ ઇઝ પોસિબિલિટી ઓર ઇમ્પોસિબિલિટી ઓફ એડિશનલ ઇન્કમ. તો ઘણી બધી એવી ઓક્યુપેશન્સ છે કે જેમાં ઓપોર્ચ્યુનિટીઝ રહેતી હોય છે કે તમને એડિશનલ ઇન્કમ મળે, કે તમારી રેગ્યુલર મોનિટરી વેજીસ હોય એના કરતાં તમને એડિશનલ ઇન્કમ મળે. જેમ કે બેન્કર છે એ ઓવરટાઈમ કરે તો એને એક્સ્ટ્રા ઇન્કમ મળે, કે પ્રોફેસર કે ટીચર હોય તો એ લોકોને તે એક્સ્ટ્રા ઇન્કમ મળે, રાઈટ. કે તમે પેપર જોવા જાઓ, પેપર કાઢો, કોઈ બુક લખો, બરાબર, કે પ્રાઇવેટ કોચિંગ આપો તો એનાથી રિયલ વેજીસ છે એ વધે, બરાબર. અને ઘણી ઓર્ગેનાઇઝેશન્સ એવી હોય છે કે જેના એમ્પ્લોઈઝને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળતી નથી કે એ લોકો કોઈ એક્સ્ટ્રા ઇન્કમ અર્ન કરી શકે. જેમ કે શોપકીપર હોય એનો આસિસ્ટન્ટ, તો એને ફક્ત એ જ એનું કામ છે, પછી ગમે એટલી ખરીદી વધારે થાય તો એમાં કંઈ એને કમિશન ના મળે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ, કે એ એક ફેક્ટર છે જે અફેક્ટ કરે છે. ફોર્થ પોઈન્ટ ઇઝ સર્ટેનિટી ઓર અનસર્ટેનિટી ઓફ વર્ક ઓર એમ્પ્લોયમેન્ટ. તો ઘણી બધી એવી જોબ છે, બરાબર, કે જેમાં એમ્પ્લોઈઝને આખું વર્ષ કામ રહેતું હોય, બરાબર, તો વર્કર છે જેને ઓછા વેજીસ મળે છે, બરાબર, પણ ફૂલ ટાઈમ એ લોકોનો વર્ક એક્સપિરિયન્સ છે એ રહે, બરાબર, એટલે સર્ટેનિટી ઓફ એમ્પ્લોયમેન્ટ રહે, બરાબર. અને ધેરફોર ધ રિયલ વેજીસ આર હાઈ.
જેમ કે પ્રાઇમરી ટીચર છે એમ્પ્લોયમેન્ટનું, કે ક્લર્ક છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું, રાઈટ. તો એ લોકોની સ્કેર્સ જોબ છે, પણ તો એ લોકોના વેજીસ છે એ હાઈ છે. અને ઘણાની જોબ છે, બરાબર, જેનો ડેઇલી વેજીસ મળતા હોય, બરાબર, તો એ હાઈ છે, પણ એ લોકોને રેગ્યુલર ફૂલ ટાઈમ વર્ક મળતું નથી. એના કારણે એક અનસર્ટેનિટી રહે, બરાબર, કે આખું વર્ષ પાછું નોકરી ન કરવાની હોય. વર્ષમાં 6-7 મહિના નોકરી કરતા હોય, પગાર બહુ ઊંચો હોય, પણ બાકીના 5-6 મહિનાનું શું કરવાનું, રાઈટ. તો એના કારણે જે રિયલ વેજીસ છે, બરાબર, એ છે એ પાછા ઘટી જતા હોય છે. જેમ કે રેલવે કુલીસ છે, ફાર્મ વર્કર્સ છે, મેસન્સ છે, તો આ બધાનું છે એ કન્ટિન્યુઅસ વર્ક નથી રહેતું, કે આખા વર્ષ માટેનું કામ હોતું નથી, રાઈટ. તો દેટ ઇઝ સર્ટેનિટી એન્ડ અનસર્ટેનિટી. દેન 5th પોઈન્ટ ઇઝ નેચર ઓફ વર્ક, બરાબર, કે રિયલ વેજીસ છે એ નેચર ઓફ વર્ક ઉપર બી ડિપેન્ડન્ટ છે, કે અમુક જોબમાં રિસ્ક વધારે છે, બરાબર, એમનું વેજીસ બી હાઈ હોય, બરાબર, પણ વર્કર્સ એક્સપિરિયન્સ લેક ઓફ રિયલ વેજીસ, જેમ કે માઇનર્સ હોય, સોલ્જર્સ હોય, પાયલટ છે, કેપ્ટન્સ છે, બરાબર, ઓન શિપ એક્સેટ્રા. અને અમુક જોબ એવી છે કે જેમાં કોઈ રિસ્ક નથી, અને યર એક્સપિરિયન્સ મોર સિક્યોરિટી, બરાબર, રિસ્ક નથી એટલે સિક્યોરિટી બી વધારે છે, અને વધારે રિયલ વેજીસ બી છે, જેમ કે ટ્રાફિક પોલીસ છે, રોડ બિલ્ડર્સ છે, વર્કર્સ છે, રેલવે ડ્રાઈવર્સ છે, એક્સેટ્રા, રાઈટ. સો દેટ ઇઝ નેચર ઓફ વર્ક. દેન 6th ઇઝ ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ. તો દેર આર સમ જોબ્સ ઇન વિચ તમને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, પ્રમોશન ફેસિલિટીઝ બધું મળતું હોય છે, રાઈટ. તો દેટ ઇઝ ફ્યુચર પ્રોસ્પેક્ટ. અને ઘણી બધું એવી ઓર્ગેનાઇઝેશન હોય કે જેમાં કોઈ જ ફેસિલિટી ન મળતી હોય, તો રિયલ વેજીસ છે એ આ બધી વસ્તુ ઉપર બી ડિપેન્ડન્ટ છે. દેન 7th પોઈન્ટ ઇઝ પર્સનલ એન્ડ સોશિયલ પ્રેસ્ટીજ ઓફ ધી જોબ્સ, બરાબર. તો અમુક જોબ એવી છે કે જેમાં પર્સનલ એઝ વેલ એઝ સોશિયલ પ્રેસ્ટીજ હોય, બરાબર, કે અમુક જોબ એવી છે કે જેમાં ઓછી મોનિટરી વેલ્યુઝ હોય, પણ વર્કરને વધારે સેટિસ્ફેક્શન હોય, અને એ લોકોને હાયર રિયલ વેજીસની ફિલિંગ આવે. અને અમુક જોબ્સ એવી હોય કે જેમાં હાઈ મોનિટરી વેલ્યુઝ હોય, પણ તમને કોઈ પર્સનલ કે સોશિયલ રિસ્પેક્ટેબલ વસ્તુનો એક્સપિરિયન્સ ન થતો હોય, એના કારણે રિયલ વેજીસની વેલ્યુ છે એ ઘટી જતી હોય, રાઈટ. કે ઇન્કમ વધારે છે, પણ તમને પ્રેસ્ટીજ કે સોશિયલ સ્ટેટસ મળતું નથી, એના કારણે રિયલ વેજીસની વેલ્યુ ઘટી જાય છે. દેન કન્ડિશન્સ ઓફ વર્ક, બરાબર, કન્ડિશન ઓફ વર્ક છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, રાઈટ. કે તમને જો એડિક્વેટ લીવ અને ઓફ ડેઝ મળતા હોય, બરાબર, વર્કિંગ અવર્સ ઓછા હોય, તો એ લોકોને હાયર રિયલ વેજીસનું ફિલિંગ આવે, રાઈટ. અને ભલે મોનિટરી વેજીસ ઓછા હોય, પણ આવું લીવ ને એવું બધું મળતું હોય, ઓછા કલાક કામ કરવાનું હોય, તો એ બહુ રિલેક્સેશન આપે. અને ઘણી બધી કન્ડિશન્સ એવી હોય કે સાવ ઓછી રજા મળતી હોય, બહુ ઓછા દિવસ કહેવાય ને કે લીવ મળતી હોય, વર્કિંગ અવર્સ છે એ બહુ વધારે હોય, તો એના કારણે વર્કર્સને છે એ લોઅર રિયલ વેજીસની ફિલિંગ આવે. પછી કન્ડિશન્સ ભલે એવી હોય કે તમારા પગાર બહુ હાઈ હોય, પણ લીવ ના મળે, કે રિજિડ હોય, અને વર્કિંગ અવર્સ બી બહુ વધારે હોય, તો એના કારણે રિયલ વેજીસની વેલ્યુ ઓટોમેટિકલી ડાઉનવર્ડ થઈ જતી હોય છે, રાઈટ. દેન 9th પોઈન્ટ ઇઝ ઓક્યુપેશનલ એક્સપેન્ડિચર ઓર કોસ્ટ, બરાબર. તો અમુક એવી ઓક્યુપેશન્સ છે કે જેમાં એક્સ્ટ્રા કોસ્ટ છે એ બેર કરવી પડતી હોય છે, બરાબર. જેમ કે પીપલ વર્કિંગ ઇન હેવ લોઅર રિયલ વેજીસ, બરાબર, કે લોયર, ડૉક્ટર, પ્રોફેસર્સ છે, બરાબર. તો એ લોકોને એમના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ પરચેસ કરવા માટે કોસ્ટ બેર કરવી પડતી હોય, તો એના કારણે રિયલ વેજીસ છે એ ઘટી જતું હોય છે, બરાબર. અને અમુક એવી ઓક્યુપેશન્સ હોય છે કે જેમાં કોઈ એડિશનલ કોસ્ટની રિક્વાયરમેન્ટ હોતી નથી, જેમ કે બેંક ક્લર્ક હોય, ઓફિસ આસિસ્ટન્ટ હોય, રાઈટ, કે એમને કોઈ એક્સ્ટ્રા કોસ્ટ ન બેર કરવી પડે, કે કોઈ ઇક્વિપમેન્ટ કે એવું કંઈ પરચેસ ન કરવું પડતું હોય, એના કારણે રિયલ વેજીસની વેલ્યુ છે એ વધી જતી હોય છે, રાઈટ. સો દેટ ઇઝ ઓક્યુપેશનલ એક્સપેન્ડિચર ઓર કોસ્ટ. દેન 10th પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ટ્રેનિંગ પીરિયડ. તો ઘણી બધી એવી ઓક્યુપેશન્સ છે કે જેમાં ટ્રેનિંગ ને એજ્યુકેશન જરૂરી હોય છે કામ તમે સ્ટાર્ટ કરો એની પહેલાં, તો આમાં ઘણી બધી કોસ્ટ છે ઇન્વોલ્વડ હોય, બરાબર. અને ઘણી ઓક્યુપેશન્સ એવી હોય કે જેમાં ટ્રેનિંગની એની કોઈ જરૂર પડતી હોતી નથી, તો એને કોઈ એક્સ્ટ્રા
કોસ્ટ છે એ બેર ન કરવી પડે, રાઈટ. તો જેને બેર કરવી પડતી હોય કોસ્ટ, એનું રિયલ વેજીસ છે એ ઘટી જાય, અને જેને કોસ્ટ બેર નથી કરવી પડતી એનું રિયલ વેજીસ છે એ વધી જાય છે. દેન એડિશનલ વર્ક વિધાઉટ અ રેમ્યુનરેશન, બરાબર. તો ઘણી બધી એવી જોબ્સ છે કે જેમાં વર્કર્સે વર્ક કરવું પડે છે લાંબા ટાઈમ સુધી, બરાબર, કોઈ રેમ્યુનરેશન વગર, બરાબર. તો એમના રિયલ વેજીસ છે એ ઘટી જતા હોય, બરાબર. કે જોબ જ તમારી એવી હોય કે કામ પેન્ડિંગ હોય તો તમારે વધારે કલાક રોકાવવું પડે, તો એના માટે કોઈ ઓવર ટાઈમ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવતું નથી, બરાબર. તો આવી રીતના જે હોય એનું રિયલ વેજીસની વેલ્યુ છે એ ઘટી જતી હોય છે. અને ઘણી ઓર્ગેનાઇઝેશન્સ એવી છે કે જે ઓવર ટાઈમ પ્રોવાઈડ કરતી હોય તો એના માટે રિયલ વેજીસની વેલ્યુ છે એ વધી જતી હોય છે, રાઈટ. સો ધીસ વેર ધ ફેક્ટર્સ દેટ વેર અફેક્ટિંગ real wages, right. So here chapter number 8 is completed, right. Now we are going to start chapter number 9, that is interest, right. So chapter number 9 interest. તો મોડર્ન એજમાં પ્રોડક્શન છે એ બહુ લાર્જ સ્કેલે હોય છે, બરાબર. એન્ડ ધેરફોર ઇટ ઇઝ નેચરલ કે બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ડુ નોટ બિલોંગ ટુ ઓનર, બરાબર. નેચરલ વસ્તુ છે કે ઓનર પાસે દરેક વસ્તુ તો હોવી દેટ ઇઝ ઇમ્પોસિબલ, રાઈટ. અને એના કારણે પ્રોડ્યુસર છે, બરાબર, ગેટ ધીસ ફેક્ટર્સ ફ્રોમ ધેર ઓનર્સ બિફોર કમેન્સિંગ પ્રોડક્શન. કે કંઈ બી આપણે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન બધા જો આપણે જોતા હોઈએ, રાઈટ, તો આપણા મેઇન જે ઓનર છે કે પછી બહારથી આપણે એ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લાવવા પડે અને એ આપણે કોસ્ટ છે એ બેર કરવી પડે. તો હી પેઝ પ્રી ડિટરમાઇન્ડ રિટર્ન ફોર ફેક્ટર્સ, રાઈટ. કે જે બી ફેક્ટર્સ બહારથી લાવે છે તો એના માટે એ લોકોએ અમાઉન્ટ છે એ પે કરવી પડે. બધા ફેક્ટર્સમાં કેપિટલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. રૂપિયા બહુ જરૂરી છે, ફાઇનાન્સ, રાઈટ. તો એના માટે જ્યારે આપણે કેપિટલ બહારથી લાવતા હોય, રાઈટ, તો એનું આપણે રિટર્ન પે કરવું પડે અને એ રિટર્નને આપણે ઇન્ટરેસ્ટ કહીએ છીએ, રાઈટ. કોઈ એમને એમ તો આપણને ઓબ્વિયસલી કેપિટલ છે એ પ્રોવાઈડ ન કરે તો એ અમુક ઇન્ટરેસ્ટ આપણી પાસેથી ચાર્જ કરે, બરાબર. તો એ રિટર્ન જે છે, રાઈટ, દેટ ઇઝ ધી ઇન્ટરેસ્ટ, રાઈટ. સો ઇન ટુડેઝ કેપિટલિસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ કેપિટલ છે, બરાબર. ઓનર ઓફ કેપિટલ છે રિસીવ્સ ધ રિટર્ન ફોર ધ યુઝ ઓફ હિઝ કેપિટલ. કે જે કેપિટલ આપતું હોય, બરાબર, એને અમુક ટાઈમ પછી કેપિટલ તો પાછું મળી જ જવાનું છે, પણ ત્યાં સુધી એને ઇન્ટરેસ્ટ છે એ એઝ અ રિટર્ન મળે છે. કે 6 મહિના માટે કેપિટલ આપે છે કે વર્ષ માટે કે 5 વર્ષ માટે કેપિટલ આપે છે, તો એને કેપિટલ છે એ 5 વર્ષ પછી મળવાનું છે, પણ ટિલ ડેટ, બરાબર, એને ઇન્ટરેસ્ટ છે એ કોન્સ્ટન્ટલી મળતું રહે છે, રાઈટ. તો એ ઇન્ટરેસ્ટ છે એ એનું રિટર્ન છે જ્યાં સુધી એનું પૂરું કેપિટલ રિકવર નથી થતું ત્યાં સુધી, રાઈટ. સો modern capitalist economic system along with the concept of capital, problem of interest becomes very important. જેમ ઓલામાં લેબર બહુ ઇમ્પોર્ટન્ટ હતું એના કારણે વેજીસને બહુ વધારે ઇમ્પોર્ટન્સ મળ્યું હતું, એવી રીતના જ અહીંયા કેપિટલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટને બહુ ઇમ્પોર્ટન્સ મળે છે, રાઈટ. તો દેટ ઇઝ ઇટ, રાઈટ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ interest, that is the return that is paid by the borrower to the lender for the use of his capital for the fixed time is called interest, right. Now types of interest, બરાબર. તો બે ટાઈપ ના ઇન્ટરેસ્ટ છે, that is gross interest and net interest, બરાબર. તો પહેલાં આપણે સમજીએ what is gross interest. તો borrower pays a return to the owner of the capital but it is not a net interest but a gross interest, બરાબર. બોરોવર જે છે, બરાબર, એ ઓનરને જ્યારે કેપિટલ પે કરે છે, બરાબર, રિટર્ન આપે છે, તો એ નેટ ઇન્ટરેસ્ટ નહીં પણ એ ગ્રોસ ઇન્ટરેસ્ટ છે. ધીસ ઇન્ટરેસ્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇન્ટરેસ્ટ. ગ્રોસ ઇન્ટરેસ્ટને કોન્ટ્રાક્ચ્યુઅલ ઇન્ટરેસ્ટ બી કહેવામાં આવે છે. ધીસ ગ્રોસ ઇન્ટરેસ્ટ ઇઝ ક્વાઇટ મોર દેન નેટ ઇન્ટરેસ્ટ બિકોઝ ઇન ગ્રોસ ઇન્ટરેસ્ટ અધર ઇન્ટરેસ્ટ દેન અ નેટ ઇન્ટરેસ્ટ આર ઇન્ક્લુડેડ, બરાબર. ગ્રોસ ઇન્ટરેસ્ટમાં ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે. નેટ ઇન્ટરેસ્ટ છે એ તો ફક્ત ગ્રોસ ઇન્ટરેસ્ટનો ભાગ જ છે, બરાબર. કે ઘણા બધા છે, બરાબર, કે જે ફર્ધર આપણે આવશે સમજવામાં. પણ ઇન શોર્ટ જે બોરોવર રિટર્ન પે કરે છે ઓનરને,
બરાબર, એને ગ્રોસ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. હવે નેટ ઇન્ટરેસ્ટ એટલે શું? તો નેટ ઇન્ટરેસ્ટ છે બરાબર, દેટ ઇઝ પેમેન્ટ મેડ ટુ ધ ઓનર ઓફ ધી કેપિટલ, બરાબર, પે કરવામાં આવે છે ઓનર ઓફ ધી કેપિટલ કન્સિડરિંગ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધી કેપિટલ, બરાબર. ટૂંકમાં નેટ ઇન્ટરેસ્ટ છે એ ફક્ત કન્સિડર કરે છે પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલને જ, બરાબર. તો નેટ ઇન્ટરેસ્ટ છે ઇઝ ઇન્ક્લુડેડ ઇન એવરેજ ગ્રોસ ઇન્ટરેસ્ટ. જે મેં હમણાં કીધું હતું એમ કે ગ્રોસ ઇન્ટરેસ્ટમાં ઓલરેડી નેટ ઇન્ટરેસ્ટ છે એ ઇન્ક્લુડેડ છે, રાઈટ. હવે બીજું છે કે ગ્રોસ ઇન્ટરેસ્ટમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ છે, બરાબર. તો પહેલું તો નેટ ઇન્ટરેસ્ટ, જે આપણે હમણાં જ સ્ટડી કર્યું. પછી ઇન્ટરેસ્ટ એઝ ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ રિસ્ક, એમાં ઇન્ડિવિડ્યુઅલ અને ટ્રેડ રિસ્ક. પછી પેમેન્ટ ફોર કન્વિનિયન્સ અને રિવોર્ડ ફોર મેનેજમેન્ટ, રાઈટ. તો આ બધી વસ્તુ છે એ ગ્રોસ ઇન્ટરેસ્ટમાં કનેક્ટેડ છે. હવે આપણે પોઈન્ટ સ્ટડી કરવાનો છે, બરાબર, દેટ ઇઝ નેટ ઇન્ટરેસ્ટ. તમે તમારી બુકમાં જોશો તો તમને એક ફિગર દેખાશે, બરાબર, ગ્રોસ ઇન્ટરેસ્ટનું. એમાં આપેલું છે નેટ ઇન્ટરેસ્ટ. તો નેટ ઇન્ટરેસ્ટ આપણને ખબર પડી ગઈ કે વોટ ઇઝ ઇટ. ઇટ ઇઝ કન્સિડરિંગ પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ. હવે સેકન્ડ પોઈન્ટ આપણે સ્ટડી કરવાનો છે, દેટ ઇઝ ઇન્ટરેસ્ટ એઝ ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ રિસ્ક, બરાબર. તો વોટ ઇઝ ઇટ, બરાબર. તો એમાં બે ઇન્ક્લુડેડ છે, ઇન્ડિવિડ્યુઅલ રિસ્ક અને ટ્રેડ રિસ્ક. તો જનરલી તમે જે રિસ્ક લ્યો છો કે ઓનર ઓફ કેપિટલ છે એ પોતાનું કેપિટલ લેન્ડ કરે છે તો એ બહુ મોટું રિસ્ક લે છે, બરાબર. તો એ રિસ્ક લે છે એના માટે એને અમુક અમાઉન્ટ તો મળવી જ જોઈએ કે એણે આટલું મોટું રિસ્ક લીધું, બરાબર. તો એની એને અમાઉન્ટ મળે છે. નેટ ઇન્ટરેસ્ટ તો મળે જ છે, બરાબર, પણ આ ઇન્ટરેસ્ટ બી એને મળે છે. તો ધેરફોર આ છે એ એક રિસ્ક જે એ લે છે મની લેન્ડ કરવા માટે, એને કહેવામાં આવે છે. અને પ્રોફેસર માર્શલ એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, દેટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ રિસ્ક અને ટ્રેડ રિસ્ક. તો ઇન્ડિવિડ્યુઅલ એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું મની છે એ લેન્ડ કરે છે, બરાબર, બીજાને આપે છે અને એમાં એનું બહુ રિસ્ક છે એ ઇન્વોલ્વડ છે, બરાબર. તો એનું જ્યારે એને રિટર્ન મળે છે દેટ ઇઝ ધ ઇન્ડિવિડ્યુઅલ રિસ્ક. અને ટ્રેડ રિસ્ક છે તો બોરોવર છે એ બહુ ઓનેસ્ટ હોય પણ તેમ છતાં ઇન્ડસ્ટ્રી છે એ એનામાં ઇન્વેસ્ટ કરે છે, બરાબર. એ બહુ રિસ્કી છે. કાલ સવારે એમ કહી દેતો કે હવે હું નહીં પે કરી શકું, તો આપણે શું કરી શકીએ, રાઈટ. તો દેટ ઇઝ આ જે ટ્રેડ આપણે જે કર્યું ને એના માટે આપણે જે બહુ રિસ્ક લીધું એના માટે જ્યારે એને રિટર્ન મળે છે દેટ ઇઝ ધ ટ્રેડ રિસ્ક, રાઈટ. સો દેટ ઇઝ ધ interest as insurance against risk. Third is payment for inconvenience, બરાબર, કે જ્યારે કોઈ ઇન્કન્વિનિયન્સ ઊભી થાય, બરાબર, ત્યારે બી એમને રિવોર્ડ મળે છે કે એમનું કેપિટલ ઇન્વેસ્ટ કરે, બરાબર. તો જે કેપિટલ ઓનર છે એ ઘણી બધી ઇન્કન્વિનિયન્સી થ્રુ પાસ થાય છે, બરાબર. જેમ કે એની પોતાની વોન્ટ્સ છે એ ફૂલફિલ નથી થતી કે આજે મેં કોઈને 2 લાખ આપ્યા, બરાબર, તો એ 2 લાખ મેં એને એટલા ટાઈમ માટે આપ્યા તો મારી ઘણી બધી એવી વસ્તુ જે છે એ કદાચ હું નહીં લઈ શકું કારણ કે મેં 2 લાખ અત્યારે આપ્યા છે, બરાબર. તો ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે કેપિટલ જે વ્યક્તિ આપતું હોય છે એને બી ફેસ કરવી પડતી હોય છે, રાઈટ. તો દેટ ઇઝ એના માટે એક ઇન્કન્વિનિયન્સી ઊભી થઈ. કદાચ કોઈક એવી ઓપોર્ચ્યુનિટી આવી કે રૂપિયા ઇન્વેસ્ટ કરવાના આવ્યા ને સારું રિટર્ન મળે છે પણ મેં અત્યારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે આપ્યું છે, બરાબર, તો હું ત્યાં ઇન્વેસ્ટ ન કરી શકું, તો એ મારી એક ઇન્કન્વિનિયન્સી ઊભી થઈ. તો આ બધી જે કન્વિનિયન્સી ઊભી થાય છે એના માટે ડેફિનેટલી એને રિવોર્ડ પે કરવામાં આવે છે, રાઈટ. તો દેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ગ્રોસ ઇન્ટરેસ્ટ. દેન ફોર્થ વન ઇઝ રિવોર્ડ ફોર મેનેજમેન્ટ, બરાબર, કે કેપિટલ ઓનર છે એ ડિસાઈડ કરે છે કે આ જગ્યાએ એને મની ઇન્વેસ્ટ કરવા છે, બરાબર. એ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતના મેનેજ કરે છે, રાઈટ ફ્રોમ લેન્ડિંગ ઓફ ઇન્વેસ્ટિંગ મની ટુ રિસીવિંગ ધ કેપિટલ બેક, બરાબર. કે એ રૂપિયા ઇન્વેસ્ટ કરે ને જ્યાં સુધી પાછા ન મળે ત્યાં સુધીની બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતના હેન્ડલ કરે છે, બરાબર. એના એકાઉન્ટ્સ છે, બરાબર, પ્રિન્સિપલ એઝ વેલ એઝ ઇન્ટરેસ્ટ, બરાબર, એ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતના સ્ટિપ્યુલેટેડ પીરિયડ ઓફ ટાઈમ માટે મેનેજ કરે છે. તો આ બધી વસ્તુ માટે એને રિવોર્ડ મળવો જોઈએ, તો દેટ ઇઝ રિવોર્ડ ફોર મેનેજમેન્ટ, રાઈટ. સો દેટ ઇઝ
ગ્રોસ ઇન્ટરેસ્ટ છે એ નેટ ઇન્ટરેસ્ટ પ્લસ રિટર્ન ફોર રિસ્ક પ્લસ રિટર્ન ફોર ઇન્કન્વિનિયન્સ પ્લસ રિવોર્ડ ફોર મેનેજમેન્ટ. બરાબર, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે ગ્રોસ ઇન્ટરેસ્ટ બને છે. રાઈટ. નાવ વોટ ઇઝ નેટ ઇન્ટરેસ્ટ? જેમ મેં ઓલરેડી કીધું એમ કે પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ છે એ કન્સિડર કરે છે. બરાબર, રિવોર્ડ કે રિટર્ન પે કરવામાં આવે છે ઓનર ઓફ કેપિટલને ફોર ધ પ્રોડક્ટિવિટી ઓફ કેપિટલ, એને નેટ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. જનરલી આ ઇન્ટરેસ્ટ છે એ બહુ લિટલ હોય છે. બરાબર, બિકોઝ ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ અધર રિટર્ન્સ. બરાબર, બીજા રિટર્ન્સને ઇન્ક્લુડ નથી કરતું એટલા માટે. બરાબર, અને આ રિટર્ન છે ઇટ ઇઝ પેડ ટુ ઓનર ઓબ્વિયસલી ઓફ ધ કેપિટલ વિધાઉટ કેલ્ક્યુલેટિંગ અધર કોસ્ટ, કે આમાં કોઈ અધર કોસ્ટ કે બીજા કોઈ રિટર્ન જેમ કે રિસ્ક, ઇન્કન્વિનિયન્સ, મેનેજમેન્ટ, બરાબર, એ કોઈ વસ્તુ આમાં ઇન્ક્લુડ કરવામાં આવતી નથી. બરાબર, સો દેટ ઇઝ ધી નેટ interest. Right. Now the next topic that we are going to discuss is factors affecting the interest rate. હવે કયા કયા ફેક્ટર્સ છે બરાબર કે જે ઇન્ટરેસ્ટ રેટને અફેક્ટ કરે છે? તો 3 એકચ્યુઅલ ફેક્ટર્સ છે. રિયલ અને મોનિટરી ફેક્ટર્સ, પછી રિયલ એન્ડ નોન મોનિટરી ફેક્ટર્સ, પછી મોનિટરી ફેક્ટર્સ અને ત્રીજું અધર ફેક્ટર્સ. બરાબર, હવે બધા ફેક્ટર્સમાં સબ પોઈન્ટ્સ છે. બરાબર, તો આપણે ટર્ન બાય ટર્ન સ્ટડી કરીએ. ફર્સ્ટ વન ઇઝ રિયલ ઓર નોન મોનિટરી ફેક્ટર્સ. તો અકોર્ડિંગ ટુ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ, બરાબર, રિયલિસ્ટિક ફેક્ટર્સ છે એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે જ્યારે પણ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય છે. હવે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ અને ટ્રેડિશનલ ઇકોનોમિસ્ટ જેમ કે એડમ સ્મિથ, પ્રોફેસર સિનિયર, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર પિગ્યુ, ફિશર, બોમ્બ, બેવોક, કર્ટલ્સ, વોલરસ, સ્ટોલિંગ, ડેવિડ રિકાર્ડો, નાઇટ, બધા ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. બરાબર, અને આ ક્લાસિકલ ઇકોનોમિસ્ટે એક્સપ્લેન કર્યું છે કે ફેક્ટર્સ દેટ ડિટરમાઇન ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, તો પહેલો છે નોન મોનિટરી ફેક્ટરમાં એ છે સેલ્ફ રિસ્ટ્રેન્ટ. બરાબર, તો પ્રોફેસર સિનિયર કહે છે કે ઇન્ટરેસ્ટ છે એ એક રિવોર્ડ છે ફોર સેલ્ફ રિસ્ટ્રેન્ટ. એનો મતલબ છે કે ઇન્ટરેસ્ટ છે એ અફેક્ટ કરે છે સેલ્ફ રિસ્ટ્રેન્ટને. વન હેઝ ટુ સેવ ઇન ઓર્ડર ટુ અર્ન ઇન્ટરેસ્ટ એન્ડ ટુ સેવ વન હેઝ ટુ એબ્સ્ટ્રેન ફ્રોમ પ્રેઝન્ટ કન્ઝપ્શન. તમારી પાસે રૂપિયા હોય તો જ તમે ઇન્વેસ્ટ કરી શકો, તો જ તમે બીજાને કેપિટલ તરીકે આપી શકો. બરાબર, તો સેલ્ફ રિસ્ટ્રેન્ટ સેવિંગ કરવું એ બી બહુ મોટી વસ્તુ છે. બરાબર, તમે ઘણી બધી વસ્તુ અત્યારે નથી ખરીદતા કારણ કે તમારે સેવ કરવું છે. બરાબર, તો સેવિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી બધી વસ્તુ તમે સેક્રિફાઈસ કરો છો ઇન ઓર્ડર ટુ સેવ. બરાબર, અને એના કારણે સેલ્ફ રિસ્ટ્રેન્ટ છે બરાબર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને કન્સિડર કર્યા વગર ઇન્ટરેસ્ટ છે એ ક્યારેય કેલ્ક્યુલેટ થાય નહીં. બરાબર, તો સેલ્ફ રિસ્ટ્રેન્ટ ઇઝ ધ ફેક્ટર દેટ ઇઝ અફેક્ટિંગ. સેકન્ડ પોઈન્ટ ઇઝ વેઇટિંગ. બરાબર, તો પ્રોફેસર માર્શલ કહે છે કે દેટ ઇટ ઇઝ નોન એબ્સ્ટિનન્સ ઓર સેલ્ફ રિસ્ટ્રેન્ટ બટ વેઇટિંગ દેટ ડિટરમાઇન્સ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર, વેઇટ કરવું કે 5 વર્ષ સુધી આપણે કેપિટલ આપ્યું છે ત્યાં સુધી આપણને ઇન્ટરેસ્ટ મળવાનું છે, 5 વર્ષ પછી આપણને ફાઇનલ એમાઉન્ટ છે એ મળવાની છે, તો એટલા ટાઈમ સુધી વેઇટ કરવું દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેટર. કે સેલ્ફ રિસ્ટ્રેન્ટને એ તો બરાબર છે પણ વેઇટ કરવું કોઈ સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ સુધી દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, અને એને કન્સિડર કર્યા વગર ક્યારેય ઇન્ટરેસ્ટ રેટ છે એ ફોર્મ્યુલેટ થાય નહીં. રાઈટ. Then the third point is time preference. So the factor that affects interest rate is time preference also. બરાબર, આ બે ઇકોનોમિસ્ટે કીધું છે, બોમ્બ બેવોક અને આઇવિંગ ફિશર. બરાબર, એ લોકો કહે છે કે શોર્ટકમિંગ્સ, રાઈટ, કે ઘણાને એવું હોય કે બરાબર કે એમનું જે રૂપિયા છે એ શોર્ટકમિંગ્સમાં મળી જાય. બરાબર, તો ઘણી બધી વસ્તુ એવી હોય કે તમારે શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં તમને રિકવર ન થતું હોય. રાઈટ, તો દેટ ઇઝ ટૂંકમાં ઇટ ઇઝ સમવોટ કનેક્ટેડ વિથ વેઇટિંગ. રાઈટ, કે બેવોક કહે છે કે પ્રેઝન્ટેડ ધીસ કન્સેપ્ટ ઇન ઇઝ ઓન વેઝ બટ ઇટ હેડ સર્ટન શોર્ટકમિંગ્સ એન્ડ ધેરફોર પ્રોફેસર આઇવિંગ ફિશર મેડ સર્ટન કરેક્શન્સ. બરાબર, કે બોમ્બ બેવોકે કીધું પણ અમુક ભૂલ હતી
એના કારણે ફિશરે પછી એને લેટર ઓન કરેક્ટ કર્યું. તો ઘણીવાર એવું કહે છે કે લોકો ફ્યુચરને અંડર એસ્ટિમેટ કરે છે, બરાબર, એન્ડ ધીસ અફેક્ટ્સ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. This means that people prefer present consumption more than the future consumption. કે લોકો પ્રેઝન્ટ કન્ઝપ્શનને વધારે પ્રિફર કરે છે ફ્યુચર કન્ઝપ્શન કરતાં. ધેરફોર ઇન્ટરેસ્ટ ઇઝ ધ રિટર્ન ફોર પોસ્ટપોનમેન્ટ ઓફ પ્રેઝન્ટ કન્ઝપ્શન. બરાબર, એ વેઇટિંગ સાથે ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ કનેક્ટેડ છે કે તમે અત્યારે ટૂંકમાં તમે સેક્રિફાઈસ કરો છો તમારા બેટર ફ્યુચર માટે. બરાબર. દેન ધ ફિશરે શું કીધું છે કે એમણે એવું કીધું છે કે ટાઈમ ફેક્ટર, ટાઈમ પ્રેફરન્સ છે, બરાબર, એને રિસ્પોન્સિબલ કીધો છે ઇન્ટરેસ્ટ માટે. He says it is a human nature to consider present satisfaction derived from commodities more important than the expected satisfaction from the commodities in future. એ એમ કહે છે કે અત્યારે તમે બચાવીને રાખો તો તમે ફ્યુચરમાં તમે કેપિટલ આપી શકો, પણ આવું બચાવીને તમે એકચ્યુઅલી તમારા પ્રેઝન્ટ લાઈફ તો તમે જીવતા જ નથી. બરાબર, આજે આ વસ્તુનું સેક્રિફાઈસ કર્યું, કાલે બીજી વસ્તુનું સેક્રિફાઈસ કરશો. શું કામ? રૂપિયા ભેગા જ કરવા માટે. તો રૂપિયા એકલા ભેગા કરવા માટે જ છે, એને કંઈ કન્ઝપ્શન કરવા માટે નથી. વાય વી આર અર્નિંગ? ટુ એન્જોય અવર લાઈફ. બરાબર, આપણે અર્ન શું કામ કરીએ છીએ કે આપણે વસ્તુઓ ખરીદવી છે, આપણે એન્જોય કરવું છે, આપણે સેટિસ્ફેક્શન મેળવવું છે, એટલા માટે. બટ ઇફ વી આર નોટ ડુઈંગ ધીસ ઓલ થિંગ્સ એન્ડ વી આર સેવિંગ ઓનલી, તો આ બધી વસ્તુનો મતલબ નથી. રાઈટ, સો દેટ ઇઝ સ્ટેટેડ બાય ફિશર. દેન ફોર્થ પોઈન્ટ ઇઝ ડિમાન્ડ ફોર કેપિટલ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ. તો ક્લાસિક ઇકોનોમિસ્ટ જેમ કે ડેવિડ રિકાર્ડો, વોલરસ, માર્શલ, બરાબર, બિલીવ કરે છે કે ડિમાન્ડ અને સપ્લાય છે, બરાબર, ઓફ કેપિટલ એ ડિટરમાઇન કરે છે રેટને. બરાબર, એટલે ઇન્ટરેસ્ટ રેટ છે એ બહુ ડિપેન્ડન્ટ છે ડિમાન્ડ ઓફ કેપિટલ ફોર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સપ્લાય ઓફ કેપિટલ, દેટ ઇઝ સેવિંગ. દેન બીજો ફેક્ટર, હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આવી ગયા, દેટ ઇઝ મોનિટરી ફેક્ટર્સ. બરાબર, તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે દેટ ઇઝ લિક્વિડિટી પ્રેફરન્સ. તો પ્રોફેસર કીન્સ કહે છે કે પીપલ્સ લિક્વિડિટી પ્રેફરન્સ ઇઝ અ ફેક્ટર ડિટરમાઇનિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. થોડો પૈસો તો હાથ ઉપર હોવો જોઈએ. લિક્વિડિટી પ્રેફરન્સ એટલે રૂપિયો હાથ ઉપર હોવો. હવે તમારી પાસે 10 ફિક્સ ડિપોઝિટ હોય, બરાબર, એ શું કામની? એને તમારે તોડાવીને ઘણું બધું કરવું પડે. એના કરતાં આપણી પાસે ખાતામાં 2-3 લાખ પડ્યા હોય તો એ આપણને વધારે હેલ્પફુલ થાય કે ગમે ત્યારે જરૂર પડી, અનસર્ટનિટી ઊભી થઈ તો તરત જ આપણે ખાતામાંથી ઉપાડીને પે કરી લીધું. તો દેટ ઇઝ ધ લિક્વિડિટી પ્રેફરન્સ, કે આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અને આને ધ્યાનમાં રાખીને બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. દેન સેકન્ડ પોઈન્ટ ઇઝ ડિમાન્ડ ફોર ક્રેડિટ સ્ટોક એન્ડ ઇટ્સ સપ્લાય. તો પ્રોફેસર નુટ વિક્સેલ કહે છે, બરાબર, કે ડિમાન્ડ ફોર ક્રેડિટ સ્ટોક છે ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ સપ્લાય ઓફ લોનેબલ સ્ટોક. અને વેન ડિમાન્ડ ફોર લોનેબલ સ્ટોક ઓફ મની એન્ડ સપ્લાય ઓફ લોનેબલ સ્ટોક ઓફ મની આર ઇક્વલ. બરાબર, જ્યારે ડિમાન્ડ અને સપ્લાય લોનેબલ સ્ટોકની, બરાબર, ઇક્વલ હોય ત્યારે ઇન્ટરેસ્ટ રેટ છે એ પોઈન્ટે ડિટરમાઇન કરવામાં આવે છે. રાઈટ, સો દેટ ઇઝ ઇટ. હવે આપણે આવી ગયા, આમાં આપણે પાસે પોઈન્ટ 2 જ હતા, બરાબર. હવે આપણે અધર ફેક્ટર્સમાં આવી ગયા, દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. રાઈટ, અધર ફેક્ટર્સ. તો અધર ફેક્ટર્સમાં ફર્સ્ટ પોઈન્ટ છે ઇઝ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ. તો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એ એક પોસિબિલિટી છે, બરાબર, કે મેક્સિમમ નેટ રિટર્ન આપણને મળે, બરાબર, બાય ધ પ્રોડ્યુસર ફોર ઇન્વેસ્ટિંગ 1 more unit ઓફ કેપિટલ ઇન પ્રોડક્શન. બરાબર, ઇફ ધેર ઇઝ પોઝિટિવ અને ઓપ્ટિમિસ્ટિક એટમોસ્ફિયર પ્રિવેલિંગ ઓન ઇકોનોમી, તો વધારે રિટર્નની પોસિબિલિટી રહે છે ફ્યુચરમાં. બરાબર, એનો મતલબ કે માર્જિનલ એફિશિયન્સી વધે, બરાબર, અને એના કારણે ઇન્વેસ્ટમેન્ટ બી વધે અને એઝ અ રિઝલ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી વધે. એટલે ક્યાંક ને ક્યાંક માર્જિનલ એફિશિયન્સી કેપિટલની અફેક્ટ કરે છે ઇન્ટરેસ્ટ રેટને. સેકન્ડ પોઈન્ટ ઇઝ મોનિટરી પોલિસી ઓફ સેન્ટ્રલ બેંક. તો ફંક્શન ઓફ સેન્ટ્રલ બેંક છે ઇઝ ટુ મેન્ટેન સ્ટેબિલિટી ઇન ઇકોનોમી. બરાબર, તો ટુ ફુલફિલ ઇટ પ્રોપર મોનિટરી પોલિસી છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. અને in implementing monetary policy there are various factors are employed and these factors affect the rate of interest as expected. બરાબર, કે ઘણા બધા ફેક્ટર્સ છે, બરાબર,
એ અફેક્ટ કરે છે અને બધી વસ્તુ ધ્યાનમાં રાખીને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ મોનિટરી પોલિસી ઓફ સેન્ટ્રલ બેંક. Then the third point is supply of money. So in every country, economy of central government and central bank place the supply of money into the market. બરાબર, સેન્ટ્રલ બેંક અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સપ્લાય કરે છે મની માર્કેટમાં. બરાબર, એને સપ્લાય ઓફ મની કહેવાય. અને જ્યારે સપ્લાય ઓફ મની વધારે હોય રિયલ ડિમાન્ડ કરતાં, બરાબર, ત્યારે કન્ટ્રીના ઇન્ટરેસ્ટ રેટ છે એ ડાઉન જાય. બરાબર, અને ઓન કોન્ટ્રેરરી જ્યારે ડિમાન્ડ છે મનીની, બરાબર, એ વધારે છે, બરાબર, મીન્સ સપ્લાય ઓફ મની ઇઝ નોટ ઇન્ક્રીઝ, ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ઇન્ક્રીઝડ, રાઈટ. સો દેટ ઇઝ ઇટ, and here we are completing chapter 9 as well, right. So thank you dear students.